આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર સાંભળશો, જેના લેખક છે હેમાંગ પટણી. કચ્છમાં આ માસ દરમિયાન ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સાતમ આઠમ નિમિત્તે જિલ્લામાં અનેક સ્થળે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની પણ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમી પર્વથી એક સપ્તાહ સુધી વરસાદે પણ પોતાની હાજરી પુરાવી હતી. 79માં આઝાદી પર્વની સરહદી જિલ્લામાં ઉજવણી કરાઈ હતી. ભચાઉ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં કલેક્ટર આનંદ પટેલે તિરંગો લહેરાવ્યો હતો. આ તરફ જિલ્લામાં વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશના ઉત્સવ ગણેશોત્સવની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં 150થી લઈ અને 7 દિવસ સુધી ગણેશજીની સ્થાપના કર્યા બાદ ભાવભેર વિસર્જન કરાયું. જૈન સમાજે પર્યુષણ પર્વની ધર્મભાવ સાથે ઉજવ્યું હતું. આંગી શણગાર સાથે તપસ્વીના તપની અનુમોદના કરાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી આરડી વરસાણી હાઈસ્કૂલ ભુજ ખાતે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવોએ ખેલ મહાકુંભ 2025 રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને કચ્છના રમતવીરોને મહત્તમ સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. સાંસદ સહિત મહાનુભાવોએ મેદાન પર જઈને રસ્સાખેંચ, લાંબી કૂદ, દોડ, કબડ્ડી જેવી સ્પર્ધાઓનો પ્રારંભ કરાવીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને 3 વર્ષ પૂર્ણ થતાં સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. 28 ઓગસ્ટ 2022ના રોજ સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સ્મૃતિવન પરિસરમાં મ્યુઝિયમમાં ડાયરેક્ટર મનોજ પાંડેએ જણાવ્યું હતું કે 3 વર્ષમાં આ મ્યુઝિયમે અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓને હાંસલ કરી છે. 5.5 લાખથી વધારે વૃક્ષો ધરાવતું મિયાવાકી વન અને સ્મૃતિવન મ્યુઝિયમની અત્યાર સુધીમાં 15 લાખથી પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. તાજેતરમાં સ્મૃતિવનને વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં પણ સ્થાન મળ્યું છે. તેઓએ પર્યાવરણના જતનનો સંદેશ આપીને મહત્તમ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. આ ઉજવણી પ્રસંગે મ્યુઝિયમ ડિરેક્ટર મનોજ પાંડે, સોની મેનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર રાજસિંહ નવલખા, સ્મૃતિવન મ્યુઝિયમના કર્મચારીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. ભૂકંપ જેવી આપતા વખતે કેવી રીતે બચી શકાય તેની મોક ડ્રીલ અંગેના નાટકો વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળનો બેઠકમાં કચ્છ માટે એક મોટો નિર્ણય લેવાયો હતો. દેશલપર, હાજીપીર, લુણા અને વાયોર લખપતમાં નવી રેલવે લાઇનને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કચ્છમાં 2 ફ્રેટ કોરિડોરને લીલી ઝંડી અપાઈ હતી. દેશલપરથી હાજીપીર, લુણા અને વાયોરથી લખપત સુધીનો વિસ્તાર રેલવે નેટવર્કમાં જોડવાતા પર્યટનને પ્રોત્સાહન મળશે, તો સિમેન્ટ, કોલસો, મીઠું સહિત ઉદ્યોગોને પણ રેલવે રૂટનો મોટો ફાયદો થશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.